રાજકોટમાં મેઘમહેર થઈ છે। સવારમાં 8 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે તો રાજકોટ શહેર તાલુકાના શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। રાજકોટમાં તમામ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે। પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। કાલાવર અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા અંડરબ્રિજનો એક ભાગ ચાલુ છે જ્યારે બીજો ભાગ બંધ કરવામાં આવ્યો છે। બીજા બંધ ભાગમાં લોકો નાહવા માટે ઉમટ્યા છે। રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે હાલમાં અમારી સાથે જોડાઈ ગયા છે। વિક્રાંતજી, જે રીતે હાલમાં રાજકોટમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને દરેક જગ્યાએ પાણી ભરાયા છે, તંત્રએ શું તૈયારી કરી છે? રાજકોટમાં ઓવરનાઇટ કરીબન 12 ઇંચથી જ્યાદા વરસાદ થઈ છે। છેલ્લા 3 વાગ્યા પછી કાલથી માંડીએ તો 15.5 ઇંચ વરસાદ રાજકોટમાં છે। એટલે રાજકોટ અને પડદરી બે તાલુકા અમારા અફેક્ટેડ છે, સિટી વિસ્તાર। અને અત્યાર સુધીમાં કંટ્રોલ રૂમમાં 42 કમ્પ્લેન્ટ્સ અમારી મળી છે અને તે પૈકી 7 ટીમો બનાવવામાં આવી છે। જે વિસ્તાર નીચેના વિસ્તાર છે, અંડરબ્રિજના વિસ્તારો છે, ત્યાં પાણીને નિકાલવાની વ્યવસ્થા તાત્કાલિક અસરથી ગોઠવવામાં આવી છે। અત્યારે કોલેજ અને સ્કૂલ્સમાં રજાઓ જાહેર કરવામાં આવી છે। સંકલન મીટિંગ બી અમે પોસ્ટપોન કરી છે એના માટે। અને અત્યારે જે પરિસ્થિતિ અને લો પ્રેશરનો ઝોન બની રહ્યો છે એનાથી આવતા કલાકોમાં વરસાદ વધી શકે છે એ શક્યતા જોતા આગળના સાવચેતીના પગલાં અમે લેવા માંગીએ છીએ। જી, રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પાણી જ પાણી છે, કારણ કે ત્યાં ગટરની કોઈ વ્યવસ્થા નથી। એટલે અમુક જે વિસ્તાર છે, સ્પેશિયલી આજી નદીના વિસ્તારમાં અને એવા વિસ્તાર જ્યાં આપણે નીચેના વિસ્તાર છે, જ્યાં વોટર લોગિંગ થઈ છે, ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા માટે અગર અમારે કોઈ દિવાલ તોડવાની આ વોકરાને ક્લિયર કરવાની જરૂરિયાત હશે તો તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ટીમ, ફાયર ટીમ, એનડીઆરએફની ટીમ ત્યાં મોકલવામાં આવી છે। જી, જે જગ્યાએ રાજકોટમાં હાલમાં પાણી ભરાયા છે ત્યાંથી વહેલામાં વહેલી તકે પાણી નીકળે તે માટેની શું વ્યવસ્થા છે? એના માટે કોર્પોરેશન સાથે અમે ક્લબ કરવામાં આવ્યો છે। કોર્પોરેશનમાં બી એના માટે બધી ટીમો તૈયાર કરવામાં આવી છે। ડી વોટરિંગ પંપ ગોઠવવામાં આવ્યા છે અને વરસાદ સતત ચાલુ છે એટલે વરસાદનો આવક બી વધારે છે। એના સામે નિકાલની વ્યવસ્થા માટે જે સિસ્ટમ છે એને ક્લિયર કરવામાં આવી રહ્યો છે। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો રાજકોટમાં તમામ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોને આવવા જવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે તો લોકો અંડરબ્રિજમાં નાહવા માટે ઉમટ્યા છે। રાજકોટમાં ગઈકાલથી સતત વરસાદ પડ્યો છે। સવારમાં 8 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે અને જ્યારે પણ રાજકોટમાં એકસાથે વધુ વરસાદ પડે ત્યારે દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કાલાવડ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। કાલાવડ અંડરબ્રિજમાં પાણી ભરાયેલા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અંડરબ્રિજના છે। લોકો અંડરબ્રિજમાં પાણી ભરાયેલા છે તેમાં નાહવા માટે ઉમટ્યા છે। તો શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। સતત રાજકોટમાં વરસાદ ગઈકાલથી ચાલુ છે। શાળા કોલેજોમાં રજા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। રાજકોટમાં સવારે 8 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, જેના કારણે પાણી જે પ્રકારે નીકળી જવું જોઈએ તે નીકળતું નથી અને પાણી ભરાઈ જવાના કિસ્સા વધી રહ્યા છે। તો રાજકોટમાં ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે। વરસાદ સતત ચાલુ છે, જેના કારણે પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી અને ખાસ કરીને 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો આપણે જો જોઈએ તો તેના પર નદી જેવો માહોલ જોવા મળતો હોય છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે તો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। રાજકોટમાં 13 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં પડી ચૂક્યો। હાલમાં પણ વરસાદ ચાલુ છે અને પોશ ગણાતા એરિયા જે રાજકોટના છે ત્યાં પણ હાલમાં પરિસ્થિતિ આ જ પ્રકારની જોવા મળી છે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। તો દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે। રાજકોટ પાણીમાં તરબોળ થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી જવાની કોઈ જગ્યા ન હોવાના કારણે, પાણી નીકળતા ન હોવાના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી જોવા મળી રહી છે। 150 ફૂટ રિંગ રોડના હાલ બેહાલ થયા છે।
છે તે આપ મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે ખાસ કરીને રાજકોટની અંદર જો પડેલા વરસાદની જો વાત કરીએ તો શુક્રવારે બપોરે એટલે કે ગઈકાલે બપોરે 2:30 વાગ્યાથી વરસાદ જે શરૂ થયો હતો તે કહી શકાય કે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જો વરસાદના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ રાજકોટની અંદર ખાબકી ચૂક્યો છે અને કહી શકાય કે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને કહી શકાય કે ખૂબ જ મોટી અસરો જોવા મળી રહી છે અને જે લોકો છે તેના ઘરની અંદર પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ અત્યારે આપણે છીએ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર। આ કહેવાતું એક સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટીના શું નજારા છે તે આપ અત્યારે જોઈ શકો છો। જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે કરવાની હોય છે, જે મહાનગરપાલિકા દ્વારા તેના અધિકારીઓ અને તેના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ કહી શકાય કે મોસમનો આ રીતનો પહેલો વરસાદ અને જે પહેલા વરસાદની અંદર જ કહી શકાય કે જે પ્રી મોન્સૂન કામગીરીના જે હવાતિયા છે તે સંપૂર્ણપણે જે હવાતિયા હોવાનું જ સાબિત થયું છે અને હાલ અત્યારે કહી શકાય કે જે 150 ફૂટ રિંગ રોડ છે અને ખાસ કરીને તેની આજુબાજુનો જે વિસ્તાર છે, જે ખાસ કરીને ગોકુલ મથુરા કોમ્પ્લેક્સને તેની પાછળનો જે વિસ્તાર છે ત્યાં કહી શકાય કે કમર સુધીના પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે। જો કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી ગત રાતથી અત્યાર સુધીમાં અહીં દેખાયા નથી। તો રાજકોટમાં તમામ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અંકિત પાસેથી। અંકિત, રાજકોટમાં પાણી જ પાણી થઈ ગયું છે, રોડ રસ્તા તમામ જગ્યાએ પાણી થઈ ગયું છે, અંડરબ્રિજ પણ પાણીથી ભરાઈ ગયા છે। જી ચોક્કસ મિથુન, હું ખાસ કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના જે દ્રશ્યો છે, જે ખાસ કરીને જે અંડરબ્રિજના જે દ્રશ્યો છે તે બતાવો। મિથુન, જોઈ શકાય છે કે અંડરબ્રિજની અંદર લોકોના કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને કહી શકાય કે લોકો અત્યારે વરસાદની મજા માણવા અત્યારે રાજકોટનું જે અંડરબ્રિજ ખાતે અત્યારે આવી પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, આપણે તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે। હજી વરસાદ આવ્યો છે અને તમે અત્યારે અંડરબ્રિજ ખાતે નાવા પહોંચી ચૂક્યા છો, તમારી દીકરીઓ પણ તમારી સાથે છે, શું કહેશો આ વિશે? બહુ એન્જોય કરીએ છીએ વરસાદનો। હેપી મોન્સૂન। શું કેવી મજા માણી છે? ખાસ કરીને દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે, લોકો પાણી ભરાય તેની ફરિયાદ કરતા હોય છે, પરંતુ રાજકોટના કેટલાક રાજકોટવાસીઓ છે તે આની મજા માણતા હોય છે, શું કહેશો આ વિશે? રંગીલું રાજકોટ છે, બધી પરિસ્થિતિમાં મજા જ કરે છે। ખાસ કરીને તમે બંને શું કહેશો? તમે કેવી મજા માણી છે? કેટલા વાગ્યાથી ઘરેથી નીકળી ગયા છો, શું કહેશો? રવિવારે તો રજા પડતી હોય છે, આજે શનિવાર છે, રજા 2 દિવસની મજા, શું કહેશો આ વિશે? બહુ જ મજા આવશે, અમે તો કાલે અહીંયા આવશું વરસાદ હશે તો। મિથુન, આપ સાંભળી રહ્યા છો કઈ રીતે જે નાની નાની ઢીંગલીઓ છે તે અત્યારે કહી રહી છે કે આજે શનિવારની તો અમે રજા માણી છે, પરંતુ આવતીકાલે રવિવારની પણ અમે મજા માણશું અને આવતીકાલે જો વરસાદ આવશે તો તેઓ ચોક્કસ જે રાજકોટનો જે અંડરબ્રિજ છે ત્યાં ચોક્કસપણે નાવા આવશે। જી મિથુન, જે રીતે અંડરબ્રિજમાં પાણી ભરાયું છે, લોકો તો મજા માણી રહ્યા છે, પણ વાહન વ્યવહારને મુશ્કેલી સર્જાશે, કારણ કે તેમને બીજા રસ્તેથી જવું પડશે અને અંડરબ્રિજમાં જ્યાં સુધી પાણી ભરાયેલું હશે ત્યાં સુધી વાહન વ્યવહાર ત્યાંથી થવો શક્ય નથી। જી ચોક્કસ મિથુન, હું આપને બતાવી દઉં, હું કેમેરામેનને વિનંતી કરીશ કે કઈ રીતે અત્યારે હાલ જે અંડરબ્રિજ છે તેની અંદરથી પાણી કાઢવાની જે અત્યારે પ્રક્રિયા છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાહન વ્યવહારને જે આપ જે વાત કરી રહ્યા છો તો રાજકોટની અંદર કહી શકાય કે કુલ 4 જેટલા અંડરબ્રિજ આવેલા છે, ચારેય અંડરબ્રિજની અંદર અત્યારે સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયું છે। તો ખાસ કરીને સૌથી વધુ જો કોઈ એક પણ અંડરબ્રિજની અંદર અસર થઈ હોય તો તે છે રાજકોટનો કાળાવડ રોડનો અંડરબ્રિજ અને બીજો છે પોપટપરાનું નાલું, પોપટપરાનો અંડરબ્રિજ। આ બંને જગ્યાએ ખૂબ જ અસર પડી છે અને ખાસ કરીને જે લોકોની જો વાહન વ્યવહારની હું આપને વાત કરું તો ચોક્કસ અત્યારે પોલીસે પણ અત્યારે રૂટ ડાયવર્ટ કર્યા છે। જી મિથુન, જે પ્રકારે દરેક જગ્યાએ પાણી ભરાયા છે, પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, તો હવે પાણી ઉતરશે ક્યારે, શું લાગી રહ્યું છે?
જી ચોક્કસ મિથુન, ખાસ કરીને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અંડરબ્રિજના દ્રશ્યો બતાવે. આપ જોઈ શકો છો કે કઈ રીતે અંડરબ્રિજની અંદર લોકોના કમર સુધી પાણી પહોંચી ચૂક્યા છે. તો આપણે જણાવી દઉં કે સવારના 6 વાગ્યાથી અંડરબ્રિજની અંદરથી પાણી જે નિકાલનો પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે ખાસ કરીને જે લોકો અત્યારે પાણી કાઢી રહ્યા છે, આપણે તેમને પૂછીએ તેમનું શું કહેવું છે. તમે કેટલા વાગ્યાથી પાણી અંડરબ્રિજમાંથી કાઢી રહ્યા છો? અમે છેલ્લા 4 વાગ્યાથી પાણીની નિકાલ કરીએ છીએ અને 4 વાગ્યાથી અમારે સતત સેક્શનમાં પ્રયત્ન ચાલુ છે, બરાબર. અને અમારી રીતે અમે સ્ટેન્ડ બાય, અમારો ફાયર બ્રિગેડનો સ્ટાફ ઓલરેડી સ્ટેન્ડ બાય ચાલુ છે અને અમારી રીતે અમે પૂરી મહેનત કરીએ છીએ. તમને શું લાગે છે કેટલા વાગ્યા સુધીમાં અંડરબ્રિજ છે તેનું પાણી તમે બહાર ફેંકી શકશો? શું કહેશો આ વિશે? એમાં કોઈ નક્કી નથી, પાણીની આવક ચાલુ છે એટલે અમારે આમાં કંઈક અમે નક્કી ન કરી શકીએ કે આ પાણી કેટલા વાગ્યા સુધી અમારા પ્રયત્ન પૂરા ચાલુ છે. તો જેવી રીતે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જે ખાસ કરીને ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે તેને જણાવ્યું કે સવારના 4 વાગ્યાથી તેઓ પાણી કાઢવાનું કામ ચાલુ કરી રહ્યા છે, પરંતુ કહેવું મુશ્કેલ છે કે કેટલા વાગ્યા સુધી આ પાણી છે તે બહાર તે લોકો ફેંકી શકશે. જી મિથુન. જી આભાર અંકિત માહિતી આપવા બદલ. તો જે રીતે રાજકોટના તમામ અંડરબ્રિજમાં પાણી ભરાયેલું છે, રાજકોટમાં સર્વત્ર પાણી જ પાણી નજરે ચડે છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ડ્રેનેજ લાઇનના અભાવના કારણે અહીં પાણી તો ભરાયા છે, પરંતુ પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે પ્રજા હેરાન પરેશાન બની ગઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તો આપ આજે ફ્લેટના દ્રશ્યો રાજકોટના જોઈ રહ્યા છો, જેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે આ જ કન્ડિશન હોય છે. કોઈ તંત્ર બેદરકારીથી કોઈ જવાબદારી કે કંઈ કશું કરતા નથી. રોડ પણ એમનેમ જ હોય છે કે રોડ ઉપર ખાલી ડામરની જગ્યાએ કપચીને એવું નાખી દે છે અને માટી પૂરી દે છે. જે વસ્તુ તો કન્ડિશનમાં આવી જ રહેવાની છે કે કોઈના વાહન કે એક્સિડન્ટ કે ખાડામાં પડવાના જ છે, એવું બધું થાય છે. અને પાણી ભરાય છે દર વર્ષે, તો આ પ્રોબ્લેમ તો છે જ, એના કોઈ નિકાલ કરતા જ નથી. અને આ લોકો કોઈ જવાબ જ દેતા નથી કોર્પોરેશન વાળા કે નથી માધાપર વાળા. માધાપર વાળા કે ભાઈ જે અમારે કેપેસિટી કરતાં વધારે થઈ ગયું છે, બરાબર. આ કોર્પોરેશનમાં મેળવતું નથી. ગટરનો પ્રોબ્લેમ છે અને પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે. હર ચોમાસામાં અહીં સુધીનું પાણી હોય જ છે ને આ રીતે અમે નુકસાની ભોગવી છીએ, ગાડીમાં ભોગવી છીએ અને ક્યારેક માણસો પડે છે અને બાળકોને બધી રીતે તકલીફ તો છે જ. પાણી ભરાવાનો તો પ્રોબ્લેમ છે જ. પાછળ ક્યાંય ઢાળ છે એનો પ્રમાણે જે આ સોલ્યુશન થવું જોઈએ પાણીના નિકાલનું, એવું કંઈ સોલ્યુશન છે નહીં. દર વર્ષે આ પ્રોબ્લેમ છે, આપ જોઈ શકો છો. અને આ વસ્તુ વધતી જશે તો બીજી પ્રોબ્લેમ થઈ શકે એમ છે. ગટરને હાથે ભરાઈ જાય છે, એના લીધે બીમારીનું, નાના છોકરાઓને ઇન્ફેક્શનનું હાઈ પ્રોબ્લેમ રહે છે. અને દર વખતે આ એક ટાપુમાં જ પરિવર્તન થઈ જાય છે. આનું સોલ્યુશન જેટલું જલ્દી થાય એટલું વધારે સારું છે. ત્યારે ઈટીવી અત્યારે પહોંચ્યું છે લોકોના દ્વાર સુધી કે કઈ રીતે કેટલું પાણી રાજકોટના જે પોશ એરિયા ગણાતો વિસ્તાર છે ત્યાં ભરાણું છે. ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે 150 ફૂટ રિંગ રોડ પાસેનો આ વિસ્તાર છે અને કહી શકાય કે લોકોનું જે 4 વ્હીલરો છે તેના જે ટાયરો છે તે અત્યારે કહી શકાય કે જે ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને જે 2 વ્હીલર પણ અત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે તેનું સાયલેન્સર છે ત્યાં સુધીના પાણી અત્યારે કહી શકાય કે લોકો ના જે એપાર્ટમેન્ટ છે તેની અંદર અત્યારે ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી તંત્રનું કોઈ પણ અધિકારી કે કોઈ પણ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી કોઈ પણ હજુ સુધી અહીંયા ડોકાયો નથી. લોકોની અનેક ફરિયાદો છે કે તેમનો જે આ વિસ્તાર છે તે ચોક્કસ પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે અહીંયા કહી શકાય કે ડ્રેનેજ સિસ્ટમના નામે હાલ અત્યારે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ઈટીવી સમાચાર, રાજકોટ.